એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી અજા એકાદશીની વ્રતકથા. આ અજા એકાદશી જો વ્રત ના થઈ શકે તો આ વ્રતકથા વાંચવા કે સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો ચાલો આપણે સાંભળીએ અજા એકાદશી વ્રતકથા. હરિ ઓમ. યુધિષ્ઠિર પૂછે છે, જનાર્દન, હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં કઈ એકાદશી હોય છે, કૃપા કરીને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, એક ચિત્ત થઈને સાંભળો. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની વદ એકાદશીનું નામ અજા એકાદશી છે. એ બધા પાપોને નાશ કરનારી છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જે એનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે. પૂર્વકાળમાં હરિચંદ્ર નામના એક પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા. એક વખત કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતાં એમને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા, પછી પોતે પણ વેચાયા. પુણ્ય આત્મા હોવા છતાં એમને ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મર્દાના કફન લેતા. આમ થવા છતાં નૃપશ્રેષ્ઠ હરિચંદ્ર સત્યથી વિચલિત ન થયા. આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા. આથી રાજાને ખૂબ ચિંતા થઈ. તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા, શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને શોકાતુર જાણી કોઈ મુનિ એમની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ નૃપશ્રેષ્ઠએ એમને ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના બધા દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા. રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું, રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે વદમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે. એ પુણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો. એનાથી પાપનો અંત થશે. તમારા સદભાગ્યે આજથી 7મા દિવસે જ એ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરજો. આમ કહી મહર્ષિ ગૌતમ અંતર્ધ્યાન થઈ ગયા. મુનિની વાત સાંભળી રાજા હરિચંદ્રએ એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા. એમને પત્ની પુનઃ પ્રાપ્ત થઈ અને પુત્રનું જીવન પણ મળી ગયું. આકાશમાં નગારા વાગી ઉઠ્યા. દેવલોકથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. એકાદશીના પ્રભાવથી રાજાએ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતે તેઓ પુરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા.
રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આવું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. આ વ્રતકથાને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો અહીંયા અજા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક અજા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.